હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના તમારા એક નવા વ્લોગમાં. તો આપણે આજે સવારમાં ઉઠી ગયા હતા વહેલા, આપ જોઈ શકો છો. સવારમાં ઉઠી ગયા હતા વહેલા અને નાઈન ધોઈને હવે જોબે જવા નીકળી ગયા છીએ. અને આર્યનભાઈ જોબ પર પહોંચી ગયા છે, કેમ કે આજે બધાની ફર્સ્ટ શિફ્ટ છે 8 થી 4 વાગ્યાની. અને 4 વાગ્યા પછી આપણે જવાનું છે ગામડે, ઘરે આપણે. તો ગાઈસ, આજે મજા છે થોડી, તો આજે જઈશું આપણે અને બતાવીશું તમને. આજે કંઈક અલગ જ જગ્યાએ જવાનો પ્લાન બની રહ્યો છે, તે વ્લોગમાં બન્યા રહેજો. તો આજે જઈએ હવે નોકરી, જોબ પર, અને મળીએ તમને સીધા સાંજે. ત્યાં સુધી બાય બાય. તો કઈ આપણે 4 વાગે નોકરી જઈને આવીએ હતા, 9 વાગે ફાઇનલી ઘરે જવાનું છે. તો ઘરે જવા માટે સામાન પેક કરીને નીકળી ગયા છીએ સાંજે 4 વાગે જેવા. તો મળીએ આજે ઘરે જઈને શાંતિથી. રસ્તામાં તો એટલું ટ્રાફિક છે ને ઘરે જતા તમે જોઈ શકો છો. રસ્તામાં બહુ ટ્રાફિક છે. આપણે ઘેર આવી ગયા હતા ફાઇનલી. આપણા ઘરનું વાતાવરણ એ બધું બતાવીશું. પછી હાલ થોડું બહાર જવું છે, બહાર નીકળ્યા છીએ, ક્યાં જઈએ છીએ બતાવીએ તમને. આપણે ભાઈ તમે આવીએ હતા ખેર આલુ કેમ્પમાં. જોવા ગાઈસ કેટલી ભીડ છે. અંબાજી પગપાળા જતી પબ્લિકના બહુ ટ્રાફિક છે અહીંયા રસ્તા ઉપર. અને આપણા ધ્રુવભાઈ છે, ધ્રુવભાઈ બંને નીકળ્યા છે બાઇક લઈને. આ સેવા કેમ્પ. મિત્રો અમે ક્યારના નીકળ્યા છીએ ખેરાલુથી સતલાસના સુધી પહોંચવા માટે, પણ એટલી રસ્તામાં ભીડ, વરસાદ આવી ગયો છે. તો તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે, ટ્રાફિક એટલું છે, વરસાદ ચાલુ છે. ભાવિ ભક્તો એટલા બધા છે ને કે રસ્તામાં બાઇક બી ચલાવવું મુશ્કેલ છે, બહુ ભીડ છે. અને એટલા બધા કેમ્પ છે. આપણે કેમ્પ જોવા નીકળ્યા છીએ, તો કેમ્પ જોઈને પછી શાંતિથી ઘરે જતા રહીશું. મિત્રો જોઈએ પણ તમે કેટલી ભીડ છે રસ્તામાં. કે ખેરાલુ અંબાજી વાળા હાઈવે ઉપર બહુ ભીડ છે. એક તો ચાલવાની છે, ચાલવાવાળા યાત્રિકોને બહુ તકલીફ પડે છે, ટ્રાફિક એટલું છે ને. મિત્રો તમે જોઈ શકો છો ભક્તોને છે ને, જુઓ ખાવામાં બહુ ઇન્ટરેસ્ટ છે ભક્તિ કરતા. કેટલી લાઈન છે જુઓ કેમ્પમાં, લાઈન બહુ છે.